તો મહેસાણામાં 2 ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખુલી છે। 2 ઇંચ વરસાદમાં જ અંડરપાસમાં પાણી ભરાયા છે। પાણી ભરાયા તે માટે અંડરપાસ પાણી ના ભરાય તે માટે 14 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો। થોડા વરસાદમાં જ અંડરપાસમાં પાણી ભરાયા છે। તો આ સ્થિતિ જોવા મળી રહી છે। 14 લાખ પાણીમાં ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો છે મહેસાણાના, જ્યાં 2 ઇંચ વરસાદમાં જ આ સ્થિતિ જોવા મળી રહી છે। મહેસાણા મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ખાડે ગયો છે। આ જે અંડરબ્રિજ જે છે તે આપણે જોઈ રહ્યા છે, ગોપી નાળું છે। આ નાળું મહેસાણા 1 અને 2 ને જોડે છે અને વર્ષોથી આની આ જ પરિસ્થિતિ છે। તંત્ર બદલાય છે, અધિકારીઓ બદલાય છે મનપાના, પરંતુ પરિસ્થિતિ જે છે તેવી રહે છે। અત્યારે હાલમાં વાત કરવામાં આવે તો મહેસાણા વરસાદી પાણી ન ભરાય તે માટે મનપાને મોટર સર્વિસ એજન્સીને 14 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। તેમ છતાં લાખો રૂપિયા ખર્ચવા છતાં સામાન્ય વરસાદમાં પાણી જે છે તે ભરાઈ જાય છે। મહેસાણા મનપાની વાત કરવામાં આવે તો નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી જે છે તે ભરાઈ જવાની સમસ્યા હંમેશા હોય છે, પરંતુ આ જે સમસ્યા તે સૌથી મોટી છે, કારણ કે 1 માંથી 2 જવાનો મુખ્ય રસ્તો આવેલો છે। તેમ છતાં જે વારે થોડાક જ વરસાદોમાં આ અંડરપાસ જે ગોપી નાળું જે ભરાઈ જાય છે તેને લઈને સ્થાનિકોને પરેશાની ભોગવવી પડે છે અને પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।